એક અદ્ભુત અને મજાની વાત કરવા જઈ રહ્યો છું. આ વાત કદાચ તમારા હૃદયમાં સ્થિર થઈ જાય અને સમજાઈ જાય તો કામ થઈ જાય. વાત એ છે કે જ્યાં સુધી માણસ પાત્ર નથી બનતો ત્યાં સુધી એનામાં આનંદ, એનામાં પરમાનંદ, એમાં બ્રહ્માનંદ, એમાં નિત્યાનંદ, એમાં અખંડાનંદ, એમાં પરમાનંદ એ સમાતો નથી. પાત્ર થવું બહુ જ જરૂરી છે. લૌકિક રીતે પણ જો જોઈએ કે પાત્ર વગર એક નાનું એવું જળનું બિંદુ પણ સ્થિર નથી રહી શકતું. તો જ્યાં સુધી તમે પાત્ર નહીં થાઓ ત્યાં સુધી અંતરની અંદર આનંદના ઉછાળા નહીં આવે, આનંદની અનુભૂતિ નહીં થાય, અહો અહો નહીં થાય, બ્રહ્માનંદ નહીં થાય. માટે પાત્ર થવું જરૂરી છે. અને પાત્ર બનવા માટે જ આ સંસારની અંદર જે કંઈ પણ ધર્મો છે, જે કંઈ પણ સંપ્રદાયો છે, એ બધા પાત્ર થવા માટેના જ માર્ગ આપણને ચીંધે છે. અધ્યાત્મ માર્ગનો પરમ અને અંતિમ ઉદ્દેશ્ય એ જ છે બ્રાહ્મ્ય સ્થિતિ, પોતાના બ્રહ્મપણાનો આનંદ ક્ષણવાર પણ મોડો ના પડવો જોઈએ. આ યોગીજી મહારાજનું વાક્ય છે. અભણ વ્યક્તિ સાવ ગામઠી ભાષામાં બોલે. સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ થઈ ગયા યોગીજી મહારાજ, પરંતુ એમની આધ્યાત્મિક ઊંચાઈ અદ્ભુત હતી. એમની વાણી દ્વારા, એમના અમુક વાક્યો દ્વારા આપણને સમજાય. વાત એ જ છે કે પાત્ર થવું જરૂરી છે અને પાત્ર થવા માટેના જ બધા માર્ગ છે. એ બધા જ માર્ગ માં આપણે જઈએ ત્યારે સમજવાનું કે મારું પાત્ર, મારું અંતકરણ, મારી ઇન્દ્રિયો એ બધી જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી મને સત્સંગની વાત યથાર્થ રૂપમાં સમજાશે નહીં. અને જ્યારે તમે પાત્ર નથી થતા અને સત્સંગની અમૂલ્ય વાતમાં પણ તમે દ્વેષભાવ, આ મારું, આ તમારું, સંસારિક ભાવો એમાં પણ પ્રગટ કરશો, એમાં પણ તમે દ્વૈત ભાવ પ્રગટ કરશો અને એનાથી સમાજ પણ અશાંત થશે, તમે પણ અશાંત થશો. માટે સર્વપ્રથમ પાત્ર થવું અત્યંત જરૂરી છે. પાત્ર થવા માટે સ્વયં જ પોતાની અંદર તપાસવાની જરૂર હોય છે. ક્યાં મારામાં કચાશ છે, ક્યાં મારામાં ખોટ છે. એ ખોટને માણસ ધારે તો આ જ જન્મમાં એની ખોટને નાબૂદ કરી શકે છે. જેમ ઘરની અંદર એક સ્થાનમાં ગંદકી થઈ ગઈ હોય, કચરો પડ્યો હોય, અસ્તવ્યસ્ત પડ્યું હોય, અને જો તમે નિર્ધાર કરો કે મારે આ રૂમને સાફ કરવું છે, ક્લીન કરવો છે, તો તમે આરામથી એ કરી શકશો. પુરુષાર્થ થોડો કરવો પડે, પરંતુ ઘર ક્લીન થઈ જશે. એ જ રીતે તમારા અંતકરણની અંદર ક્યાંક કામરૂપી, ક્રોધરૂપી, ઈર્ષારૂપી, લોભરૂપી આ બધા જ દૂષણો રૂપી કચરો એક જગ્યાએ જમા થયેલો હશે. જો એને તમે ધારશો, એમાં પણ થોડો પુરુષાર્થ કરશો, તો એ કચરો પણ સાફ થશે. જેમ જેમ સાફ થશે એમ ઘરની સ્વચ્છતા જ, ઘરની જ સુંદરતા જ તમને આનંદિત કરી નાખશે, તમને આનંદથી ભરી નાખશે. અને પછી એ ઘરમાં આવનાર નાનકડી વસ્તુ પણ જેમ આનંદ આપે, શોભા આપે, સુખ આપે, એવી જ રીતે સત્સંગની એક વાત આપણા અંતકરણની અંદર પણ આનંદની અનુભૂતિ કરાવે છે, તમને આનંદથી ભરી નાખે છે. માટે જીવનની અંદર સર્વપ્રથમ પાત્ર બનવા માટે પુરુષાર્થ કરવો. પાત્ર એક વખત પ્રોપર બની ગયું પછી ગમે ત્યાં પાત્ર જશે.
બસ એ પાત્રની અંદર યથાર્થ રૂપમાં જે ગ્રહણ કરવા યોગ્ય છે એ જ ગ્રહણ થશે. નકામી વસ્તુ આપમેળે એમાંથી છલકાઈને કાં તો એ પાત્રમાં ટકી જ નહીં શકે. માટે પાત્ર થવું અત્યંત જરૂરી છે. અને પાત્ર થવા માટે જ બધા સાધનાના અલગ અલગ માર્ગ છે. એમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે જે પાત્ર ઘડવા માટેના જે અમુક સિદ્ધાંતો બતાવ્યા છે એ અદ્ભુત છે. એનો પણ અભ્યાસ કરવો. એ અભ્યાસથી બહુ જ સરળતાથી, બહુ જ સરળ રીતે તમે આધ્યાત્મિક માર્ગની અંદર પરમ સ્થિતિએ પહોંચી શકો છો. પરંતુ ક્યારેક આપણે કોઈની ઊંચાઈ જોઈ નથી શકતા. એવી જ રીતે આધ્યાત્મિક માર્ગની અંદર પણ કોઈ સંપ્રદાય અથવા તો કોઈ પણ ધર્મ એની સત્ય વાતને આપણે આપણા જીવનમાં આચરવામાં ખચકાટ અનુભવતા હોઈએ છીએ. માટે ખચકાટને દૂર કરવા માટે સત્ય એ હંમેશા એક જ હોય છે. એ કોઈ પણ સંપ્રદાયનું હોય કે કોઈ પણ ધર્મનું હોય. અહિંસા, પ્રેમ, દયા, કરુણા આ બધા જ સદ્ગુણો એ કોઈ સંપ્રદાયની મૂડી નથી. એ દરેક સંપ્રદાયની શણગારની શોભા એ જ છે. અને એ જ્યાં દેખાય ત્યાંથી તમારે એનું આચમન કરી જ લેવું જોઈએ. પછી એમ જોવા જાઓ કે આ કૂવાનું પાણી હું ના પીવું, આ નદીનું પાણી હું ના પીવું, બસ હું તો કેવળ આ જ નદીનું પાણી પીવું, તો તરસ્યા મરી જાઓ. અને એ દ્વેષ ભાવમાં, એ અજ્ઞાનમાં, એ તમારી બીજા પ્રત્યેની કે આ બીજું છે, આ મારું નથી, એ મારા તારાના કારણે તમે યથાર્થ રૂપમાં એ પાણીનો આસ્વાદ પણ માણી ના શકો. તો માટે પાત્ર બનવા માટે પુરુષાર્થ હંમેશા કરવો. ધન્યવાદ.